ભરૂચ જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। તેવામાં બેફામ બનેલા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। ભરૂચ તાલુકાના આમળદા ગામ નજીક HDFC બેંક આવેલી છે। આ બેંકને ગતરોજ રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા। જો કે આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર સ્થળ ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા। જો કે સદનસીબે તિજોરીમાં રહેલી ₹19 લાખ જેટલી રકમ ચોરી થતા બચી ગઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તસ્કરોએ આમળદા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે। જ્યારે ટ્રેક્ટર સ્થળ ઉપર નહીં મળતા તેનો માલિક ટ્રેક્ટરની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું। આ બનાવની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। ત્યારે હાલ તો અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે।